હેલો દોસ્તો, કેમ છો તમે બધા? તો હવે આપણે મકર સંક્રાંતિ નજીક આવી રહી છે, એટલા માટે આપણે બજારમાં મળતા મમરાના લાડુ ઘરે બનાવીશું. તો તેના માટે આપણે પહેલાં મમરા શેકી લઈશું. પછી આપણે એક કઢાઈમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી તેમાં આપણે ગોળ જે કે એકદમ ઝીણો કટકા કરેલો છે, તમે ખમણીને પણ લઈ શકો છો. આપણે ગોળને તેમાં 2 વાટકા જેટલો ગોળ લઈ તેમાં સરસ રીતે તેને પાણીમાં એકદમ મિક્સ કરી લઈશું. જે આ રીતનું કંઈક રબડી કરી લઈશું. પછી આપણે ગોળનો પાક આવી ગયો છે કે નહીં તે ચેક કરી લઈશું. જેના માટે આપણે એક વાટકીમાં પાણી લઈ થોડીક ગોળની રબડી તેમાં નાખીને ચેક કરી છીએ તો તમે જોઈ શકો છો કે આપણા ગોળનો પાક એકદમ સરસ રીતે આવી ગયો છે. હવે તે સરસ રીતે આપણા હાથમાં એકદમ ચોટતો નથી તેવી રીતના થઈ ગયો છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીને 2 થી 3 મિનિટ માટે ઘી મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકાળવા દઈશું. પછી આપણે તેમાં આપણે શેકેલા મમરા નાખીને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આપણા મમરા અને ગોળનો પાક સરસ રીતે એકદમ બધું મિક્સ કરી લઈશું. જે સરસ રીતે હલાવી લઈશું, તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે તેને સરસ નાના લાડુ વાળી લઈશું. તો તમે પાણીવાળો કે તેલવાળો પણ કરી શકો છો. પછી આપણે ગોળના સરસ મમરાના લાડુ વાળી તો તમે મમરાના લાડુ આ રીતે પણ ઘરે તૈયાર કરી શકો છો. ઓકે, થેન્ક યુ.